તે અંતિમ નિર્ણય સર્વસંમતિ કરવાનો હતો। એવામાં એકાએક મહાવીર આવીને કહ્યું, મહારાજ, ઋષિ વિશ્વામિત્ર પધાર્યા છે। વિશ્વામિત્રના આગમન સમાચાર સાંભળી રાજા દશરથ પોતાના સિંહાસન ઉપરથી સહસ ઊભા થઈ ગયા અને તેમનો સત્કાર કરવા સેવકો પાસે પુષ્યદોણક, વેત્રાસન અને પૂંજન સામગ્રી મંગાવી। પછી તેમની સન્મુખે જ ગયા। તેમનો સત્કાર કરતો સંઘ ધ્વનિ ગાજી ઉઠ્યો। રાજઋષિ વેત્રાસન પર પધારવા પાદ પ્રદક્ષિણ કરી મહારાજે ભારભર્યું પૂંજન અધર્ય પ્રદાન કર્યું। સભામાં ઉચ્ચતા બેસાડી મધુપક પાન કરાવ્યું। વિશ્વામિત્ર રાજા ના આતિથ્યથી પ્રસન્ન થયા। તેઓ કૌશિક ગોત્ર અને મહારાજ ગાંધીના પુત્ર હોવાથી કૌશિકેય અને ગાંધેય પણ કહેવાતા। મહારાજ દશરથે તેમના સન્મુખ હાથ જોડી પૂછ્યું, રાજર્ષિ, આપ કુશળ તો છો ને? ધર્મધાર્ય નિર્વિઘ્ને ચાલે છે અને આપે મને દર્શન આપી કૃતાર્થ કર્યો। કહો, આપનું હું શું પ્રિય કરું? મને આજ્ઞા કરો, હું આપની આજ્ઞાનું પાલન કરીશ। આપનું આગમન શા કારણે થયું છે તે મને કહો।